આજે આપણે જોઈશું સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની થવાવાળી નીચે લખેલી ગાણિતિક ક્રિયાઓ સાથે સંબંધિત ગેરસમજ। ગેરસમજ 1, 1 + 4 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય છે? સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતી વખતે ઘણી વખત શૂન્યથી શરૂઆત કરવામાં આવે છે। આ એક ખોટી સમજ છે। આ સમજની સાથે વિકલ્પ 1 એક ખોટો જવાબ આપવામાં આવે છે। એવી રીતે 1 અને 4 નો સરવાળો 1 અને 4 વચ્ચે તીર બનાવીને પણ દર્શાવવામાં આવે છે। આ પણ ખોટી સમજ છે। સાચી સમજ એ છે કે 4 નો સરવાળો સંખ્યા રેખા પર દર્શાવતી વખતે પહેલી સંખ્યાથી શરૂઆત કરીને એકમ અંતર એટલે કે યુનિટ ડિસ્ટન્સના 4 પગલાં જમણી બાજુ ચાલવામાં આવે છે, જેથી પરિણામ 5 મળે છે। આ સમજથી વિકલ્પ 3 એ સાચો જવાબ છે। ગેરસમજ 2, 6 - 4 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય છે? સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની બાદબાકી દર્શાવતા સમયે કેટલીકવાર 6 - 4 માટે 6 થી 5 અને 5 થી 4 સુધી તીર બનાવવામાં આવે છે। આ ખોટી સમજની સાથે વિકલ્પ 1 જવાબ આપવામાં આવે છે। આવી રીતે 6 - 4 ની બાદબાકી 6 થી 4 સુધી એક જ તીર બનાવવામાં આવે છે। આ પણ ખોટી સમજ છે। સાચી સમજ છે 6 - 4 ની બાદબાકી કરતા સમયે 6 થી શરૂઆત કરી એકમ અંતર એટલે કે યુનિટ ડિસ્ટન્સના 4 પગલાં ડાબી બાજુ ચાલવામાં આવે છે। 4 પગલાં ચાલ્યા પછી આપણે સંખ્યા 2 ઉપર પહોંચીએ છીએ। આ 6 - 4 નો જવાબ છે। ગેરસમજ 3, 3 × 2 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવીશું? કેટલીક વખત સંખ્યા રેખા પર ગુણાકાર દર્શાવતા સમયે પહેલી સંખ્યા 3 થી શરૂઆત કરવામાં આવે છે અને એકમ અંતરના 2 પગલાં જમણી બાજુ ચાલવામાં આવે છે। આ ખોટી સમજ છે। ગુણાકાર કરતા સમયે 0 થી શરૂઆત કરવી સાચી સમજ છે। ગુણાકારમાં પહેલી સંખ્યા આપણને બતાવે છે કે કેટલા પગલાં ચાલવાનું છે અને બીજી સંખ્યા બતાવે છે કે દરેક પગલા માટે કેટલું અંતર રાખવાનું છે। એટલા માટે સંખ્યા રેખા પર 0 થી શરૂઆત કરી 2 એકમ અંતરના 3 પગલાં ચાલીશું। આ સમજથી આપણને સાચો જવાબ વિકલ્પ 2 મળશે। કેટલીકવાર આ સાચી સમજની મૂંઝવણના કારણે 2 એકમ અંતરના 3 પગલાં ચાલવાની જગ્યાએ 3 એકમ અંતરના 2 પગલાં ચાલવામાં આવે છે। આનાથી જવાબ તો સાચો જ મળે છે, પણ આ એક ખોટી સમજ છે, કારણ કે આ 2 × 3 દર્શાવે છે, જ્યારે કે આપણે 3 × 2 દર્શાવવાનું છે અને એટલા માટે વિકલ્પ 3 પણ ખોટો જવાબ છે। આ વિડીયોથી આજે આપણે જોયું સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની થવાવાળી નીચે લખેલી ગાણિતિક ક્રિયાઓ સાથે સંબંધિત ગેરસમજ।